રાજકારણ ક્યારેક વિચારધારાની લડાઈ હોઈ શકે તો ક્યારેક આંકડાઓ અને નીતિઓની, પરંતુ જ્યારે આ લડાઈ મુદ્દાઓ પરથી ઉતરીને વ્યક્તિગત અને ચરિત્ર હનન સુધી પહોંચી જાય છે ત્યારે દેશે વિચારવું પડે કે આપણું રાજકારણ કઈ દિશામાં જઈ રહ્યું છે। તાજેતરમાં કોંગ્રેસના રચનાત્મક કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનમાં જે દ્રશ્યો સર્જાયા તેણે રાજકીય શિષ્ટાચાર અને ગરિમાના ધજાગરા ઉડાવી દીધા છે। રચનાત્મકતાના નામે યોજાયેલા આ કાર્યક્રમમાં જે રચના થઈ તે માત્ર ને માત્ર હલકી કક્ષાની મજાક અને ટ્રોલ સંસ્કૃતિનું પ્રદર્શન હતું। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન મોદીની વિદેશ નીતિની મજાક ઉડાવતી વખતે મંચ પર સંદીપ દીક્ષિતને ભેટી પડવું અને ત્યારબાદ ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની તરફ ઇશારો કરીને તમે મને મેલોની નથી સમજી લીધી ને જેવી અત્યંત છીછરી, ગંદી અને ડબલ મિનિંગ ટિપ્પણી કરવા પર લોકસભાના વિપક્ષ નેતા જેવા ગરિમાપૂર્ણ પદ પર બેઠેલા રાહુલે તેનો વિરોધ કરવાને બદલે હું હજુ એ તબક્કે નથી પહોંચ્યો કહીને તેમાં સૂર પુરાવવો અને મંચ પર બેઠેલા સુપ્રિયા શ્રીનેત સહિતના નેતાઓનું ઠહાકા લગાવીને હસવું એ માત્ર ભારતની વિદેશ નીતિ કે એક આંતરરાષ્ટ્રીય મહિલા નેતાનું અપમાન નથી, પરંતુ નારી સન્માન અને ભારતીય સંસ્કૃતિની પીઠમાં ખંજર ભોંકવા સમાન શર્મજનક કૃત્ય છે। આ ઘટના સાબિત કરે છે કે ગંભીર મુદ્દાઓથી ભાગતી અને સોશિયલ મીડિયાના ટ્રોલ કલ્ચરની ગુલામ બની ચૂકેલી કોંગ્રેસ પાર્ટી હવે રાજકીય રોટલા શેકવા માટે કયા હદે નીચ કક્ષાએ જઈ ચૂકી છે, જેને દેશની જનતા ક્યારે ભૂલશે નહીં અને માફ નહીં કરે।